મિત્રો, લોકતંત્રનો તમાશો જોતી પોલીસ અને લોકતંત્ર સાથે ચેડા કરતા નેતાઓ. રાજ્યના પોલીસ કર્મચારીઓ, છોટાઉદેપુરના પોલીસ કર્મચારીઓ નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીનું પણ નથી ગણકારતા, તેને પણ ગંભીરતાથી નથી લેતા. રાજ્યના ડીજીપીનો પણ ડર નથી. અમિત ચાવડાએ જે મુલાકાત કરી, મનસુખ વસાવાએ જે પત્ર લખ્યો, એ બધું પાણીમાં ગયું છે. અપહરણ થવું, અપહરણ કરવું હવે સામાન્ય બનતું જઈ રહ્યું છે. વિસ્તારથી વાત કરું તો સામ દામ દંડ ભેદ ચૂંટણીમાં આપણે જોતા હોઈએ છીએ, પરંતુ ચૂંટણી થઈ, પરિણામ આવી ગયું અને ત્યારબાદ પ્રમુખ ઉપપ્રમુખ નક્કી કરવાનું હોય. આ સમયે પોલીસની હાજરીમાં ઉમેદવારોને કોઈ ઉપાડી જાય, અપહરણ કરી લે તો આપણે શું માનવાનું? શું આ લોકતંત્રનો મજાક નથી? શું પોલીસ તમાશો જોઈ રહી હતી? છોટાઉદેપુરમાં આ પ્રકારનું થયું છે. છોટાઉદેપુર તાલુકા પંચાયતનું પરિણામ આવ્યું. 13 બેઠક આમ આદમી પાર્ટીને મળે છે, 13 બેઠક ભારતીય જનતા પાર્ટીને મળે છે. બંનેને 13 બેઠકો મળી છે. જ્યારે પ્રમુખ ઉપપ્રમુખ નક્કી કરવાનું હતું અને 3 ગેટ હતા, 2 ગેટ પછી ત્રીજા ગેટે પહોંચે છે, તો બંને તરફથી, એક બાજુ કહેવામાં આવે છે ટાંકી હતી, બીજી બાજુ વૃક્ષ છે, બંને તરફથી મોટા ટોળા આવે છે, બુકાનીધારીઓ આવે છે અને તેઓ 3 ઉમેદવારોને ઉપાડી જાય છે.